મારું નામ છે સરવૈયા બકુલ નાથુભા સરવૈયા, ગામ ચોક, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મારી પાસે બધી તેને 225 વીઘા જમીન છે ખેતી લાયક. એમાં મેં 25 વીઘાના લીંબુનું વાવેતર કરેલ છે. બકુલભાઈ, આ વર્ષે લીંબુનું કેવું ઉત્પાદન છે? વર્ષ દરમિયાન લીંબુડીમાં કેટલાક ઉત્પાદન મળે છે? વિગતવાર વાત કરો ને. લીંબુમાં અમારે આમ જોવા જઈએ તો લીંબુ 12 માસી લીંબુ છે, એટલે વર્ષમાં 2 વાર ફાલ આવે. અમારે એવરેજ એમ સમજો ને કે બહુ ઓછી મહેનતે સારી એવી આવક આમાં આવે છે. અને લીંબુમાં અમારે 1 લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની સારામારી આવક મળે છે. આ સાલ તો ભાવ બહુ વધારે છે, આ વખતે આવક વધારે થાય છે, પણ એવરેજ આવક 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીની ગણી શકાય. લીંબુને પાણી, સારું એવું પાણી જોવે. અને લીંબુમાં કોઈ રોજ કે ભૂંડ એનો કોઈ પણ પ્રકારનું કંઈ નુકસાન નથી થતું ક્યારેય. અને આમ જોવા જઈએ તો ખેડૂત માટે સારામાં સારી આવક આપતી આ લીંબુની વેરાયટી છે. બકુલભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે દર વર્ષે તમે લીંબુનું વાવેતર કરો છો, સારા ભાવ મળે છે. આ વર્ષે કેવો ભાવ માર્કેટમાં છે ને તમારા લીંબુનું વેચાણ ક્યાં થાય છે? હાજી, અમારા લીંબુ ભાવનગર જિલ્લા ભાવનગર માર્કેટ યાર્ડમાં અમારા લીંબુ વેચાણ માટે જાય છે. ત્યાંથી બધા વેપારીઓ દિલ્હી મોકલે છે લીંબુ. અને આ સાલ ભાવ અત્યારે અમારા હાલમાં અત્યારે 100 રૂપિયાથી લઈને 125 રૂપિયા સુધી કિલોના ભાવ જાય છે. અને ખૂબ સારા એવા ભાવ મળી રહેશે.